અદાણી પરિવારના આંગણે જ્યારે આ કથામૃતનો ઉત્સવ જાણે ચાલી રહ્યો હોય ત્યારે આજ હું યાદ કરીશ અક્ષર નિવાસી પરમ ભગવદીય ગણેશભાઈ ડુંગરાણીને. વડતાલ ધામ ખાતે હરિકૃષ્ણ ઉતારા હોય કે વડતાલ ધામ ખાતે ચાલતી નિઃશુલ્ક હોસ્પિટલ હોય, એમાં આ પરિવારના મોભીઓનો એ નિઃશુલ્ક ચલાવવામાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. અને બીજું આનંદ એ વાતનો છે કે આપણે દર પૂનમે વડતાલ પૂનમ ભરવા જઈએ છીએ. અને અત્યારના યુવા વર્ગની વાત કરું તો ધરમશિકા કામને કાયમ એમ કહેતા હોય, આજે બહુ સારું રસોડું બનાવ્યો, છોકરા બહાર ક્યાંય જતા નહીં, તમારે અહીંયા આવવાનું છે, કાન પકડીને અમને ત્યાં લઈ જાય. કારણ કે માનસિકતા એવી હતી કે મંદિરમાં ફાવે ન ફાવે જમવાનું. પરંતુ એ ધરમશિકાકા અને એની આ ટીમે એ ત્યાં સેવામાં 14 જાય, બસ લઈ જાય, 27,000 જેટલું આશરે ટિકિટ ભાડું એ પોતે ખર્ચો કરવાનો, કોઈ પાસે માગવાનું નહીં. આજ સુધી મને યાદ નથી શાસ્ત્રીજી કોઈને કીધું હોય કે 27,000 રૂપિયા તમે આપો. પણ કાકા વાત કરતા હતા કે 12 મહિનાના યજમાન પેન્ડિંગ હોય છે, એના ખર્ચે બસમાં લઈ જવાના હરિભક્તોને 14ને દિવસે બપોરે પીરસે, સાંજે પીરસે અને પૂનમે બપોરે પીરસી અને સરસ મજાનું એ રસોડું બનાવરાવી માથે રહી અને હરિભક્તોની સેવામાં એક આ પરિવારનું યોગદાન છે. અને બીજી વાત એ કરવી છે કે ભારતીય હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે એક RSS અને વિશ્વ હિન્દુ પરિષદ એક અભિયાન ચલાવ્યું હતું થોડા સમય પહેલાં, કે મુસલમાનોની જે મદરેસા હાલે છે એની અંદર આ સરકાર ફંડ આપે છે, જ્યારે આપણા તીર્થધામોમાં ઠેંગો બતાવે છે. ભાઈ આવો ભેદભાવ કેમ? આવો ભેદભાવ એટલે હતો કે સરકારને કોઈ કહેનારું નહોતું કે તમે મદરેસાને આપો છો તો અમારી ધાર્મિક સંસ્થાઓએ શું કાંઈ ગુનો કર્યો છે. એ તમામ સંસ્થાઓએ એક થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું કામ કર્યું હતું. એમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી અમારે આગેવાની અમારા શેઠ શ્રી ધનજીભાઈએ લીધેલી અને દરેક મંદિરોથી આમાં બેઠેલા આગેવાન ભક્તોએ જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. અને એક આ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામમાં પણ યોગદાન આ પરિવારનું રહેલું છે. તો એ પરિવારને આંગણે જ્યારે કથામૃત માટે પૂજ્ય શાસ્ત્રીજી છેક સારંગપુરથી પધાર્યા હોય ત્યારે વિશેષ વાત તો એ છે, આપ બધાએ જાણો છો કે અમારા દાદા ગુરુ અથાણાવાળા સ્વામીના આશીર્વાદથી સારંગપુર ખાતે જ્યારે અમારું મંડળ વહીવટમાં આવ્યું અને 10 વર્ષની અંદર જે કાયા પલટ કરી છે, ભાઈ વહીવટીય રીતે કાયા પલટ કરવાની વાત અલગ છે, પણ આધ્યાત્મિક રીતે જે કાયા પલટ કરી છે, રોજના 10 લાખ લોકો આજ હનુમાનજી મહારાજના ઓનલાઈન દર્શન કરતા થયા છે. આજ દેશ અને વિદેશમાં હનુમાન ચાલીસાના કથાના માધ્યમ દ્વારા આજ યુવાનો એના મોબાઈલ સ્ક્રીનની અંદર કષ્ટભંજન દાદા રાખતા થયા છે. એનું શ્રેય જો કોઈ નિર્વિવાદ કોઈને આપવું હોય તો અમારા નવયુવાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીને જાય છે. વાલા ભક્તો, સ્વામીએ કેવલ હનુમાનજી મહારાજના ગુણ ગાવાનું કામ નથી કર્યું, ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનાવવાનું કામ પણ એણે કર્યું છે. કારણ કે સારંગપુર આવે, કોઈ દુઃખ હોય, પાઠમાં બેસે તો 5 માળા ભગવાન સ્વામિનારાયણની પહેલી કરવાની અને પછી 5 માળા હનુમાનજી મહારાજની કરવાની. બાપ, એટલે હું કહું છું ઇનડાયરેક્ટલી પણ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો લેવાનું પણ એક કામ એ અમારા સંતો ત્યાં કરી રહ્યા છે. એની વિકાસ ગાથા વિશેષ તો વાત મારે એટલે નથી કરવી કે મેં ડોક્યુમેન્ટરીના માધ્યમથી તમે જોઈ છે. અને હવે એક વાત ઈ કરવી છે કે સ્વામીશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના બનાવેલા સ્વહસ્તે જે 6 મંદિર હતા એમાંના 5 મંદિરની પગપાળા યાત્રા પૂર્ણ કરી અને પછી સ્વામી સારંગપુર ખાતે વહીવટ ક્ષેત્રની અંદર સંકળાયા. અને ત્યાર પછી આપ જાણીએ છીએ કે બધે દેશ વિદેશોમાં એમની કથા હોય. પછી આ વખતે આવ્યા એટલે સહેજે અમારા યુવાનોએ વાત કરી, એક ભુજ બાકી છે, નરનારાયણ દેવનું ભુજ. સ્વામીને એમ થયું કે હવે જો ભુજ બાકી રહી જાય ને ક્યાંક આપણે જતા રહીશું તો એમ થશે કે એક ધામ બાકી રાખ્યું, ચાલો નથી કરવું. એટલે મલેશિયાનો પ્રવાસ એ પૂર્ણ કરી અને 16 જાન્યુઆરીથી ગઢપુરથી ભુજની એ પદયાત્રા સ્વામી શ્રી હરિભક્તો, એમાં ભાઈઓ અને બહેનો એ બંનેને સાથે લઈ ગઢપુરથી ભુજ સુધીની એ પદયાત્રા એટલે 16 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી એટલે લગભગ 10 દિવસની અંદર પૂર્ણ થઈ જશે. 2 દિવસ આપણે એક્સ્ટ્રા રાખ્યા છે. કોઈ પણ 1 રૂપિયાનો ચાર્જ કોઈ પાસે લેવાનો નથી. જેમને ભગવાને પગ સારા આપ્યા હોય, જેમને અનુકૂળતા હોય
એ અમારે ત્યાં એક પોસ્ટર બહાર પડેલું છે. મેં 2 યુવાનો છે એમના નંબર લખ્યા છે, એને વહેલી તકે એ નામ લખાવી દેવા વિનંતી. ખાસ અત્યારે વેડ રોડ મંદિરથી, મહિલા મંદિરથી પ્રસાદીનો હાર પૂજ્ય ગુરુશ્રી માટે મોકલાયો છે બહેનોએ. તો વિનસને હું વિનંતી કરીશ કે તેઓ એ માતાઓનો ભાવ એ પૂજ્ય ગુરુશ્રીને અર્પણ કરશે. તો અત્યારે હવે વધારે સમય નહીં લેતા આપ સૌ કોઈ જ્યારે પૂજ્ય શાસ્ત્રીજીના એ કથામૃત પાવન ગંગા સાંભળવા જ્યારે પધાર્યા છો, ત્યારે આપ સૌ કોઈ વતી હું એમના તાળીઓથી એમના ચરણોમાં વંદન કરું કે જ્યારે આ ડુંગરાણી પરિવારના આંગણે સંપ્રદાયના શ્રેષ્ઠ હરિભક્તો જ્યારે ઉપસ્થિત છે, તો આપને કથામૃતની અંદર રસપાન કરાવો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા, સાળંગપુર ધામ. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નિરજાતિ કુજા તે કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે, શ્રી નારાયણ મુનિદેવ કે, શ્રી વિઘ્ન વિનાયક દેવ કે, શ્રી કષ્ટભંજન દેવ કે. વાલા વાલા ઇષ્ટદેવ, સર્વાવતારી સર્વોપરી અતિ દયાળુ આપણા સૌના વાલા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન और जहाँ से हम आ रहे, जिसकी ज़रूरत हर व्यक्ति को नहीं लेकिन हर अवतार को भी पड़ती है, ऐसे कष्टभंजन देव हनुमान जी महाराज तथा दिव्य सत्संग सभाમાં આપણને સૌને આશીર્વાદ દેવા પધારેલા પરમાદરણીય વંદનીય પૂજનીય પ્રાતસ્મરણીય પૂજ્ય મારા ગુરુજી તથા સર્વે સાધુગુણ સંપન્ન પૂજ્ય પ્રભુ સ્વામી, પૂજ્ય સંતો તથા જે પરિવાર માટે આજે આપણને કહેવાનું મન થાય કે જેમાં સંસ્કાર, સત્સંગ અને સજ્જનતાએ ભગવાનને ઠાસો ઠાસીને ભરી છે, એવો સમગ્ર ડુંગરાણી પરિવાર. છગનભાઈ, ધનજીભાઈ, ખોડાભાઈ, ધરમસિંહભાઈ જેવા એ 4 ભાઈઓ છે ને, એવા જ પાછા એના છોકરા. અગર મેં ઘણી જગ્યાએ જોયું છે, પૈસાવાળાના છોકરા બગડી બહુ જાય છે, પણ ધન્ય છે આ ભાઈઓને. એમાં ગણેશભાઈ હોય, નાતુભાઈ હોય, હીરાભાઈ, એ બધાય પણ તથા એમના આમંત્રણને માન આપીને અહીંયા બહુ બધા મોટા મોટા ભક્તો પધાર્યા છે. તમામ ભગવાનના લાડીલા વાલા ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. હનુમાનજીની પાસે રહું ને એટલે જય શ્રી રામ તો કહેવું પડે. બહુ નાનપણથી આ પરિવારનો પરિચય છે. નાનપણથી એટલે આમ કહો તો જન્મથી જ બહુ નજીકથી પરિચય. ક્યાંક ને ક્યાંક મોટી કથામાં કે વિદેશમાં ક્યારેક કોઈ પરિવારની વાત થતી હોય તો સુખ કોને કહેવાય, સંપ કોને કહેવાય, પરિવારનું મેનેજમેન્ટ અને સંવિધાન કોને કહેવાય,
જો દુનિયાને દ્રષ્ટાંત આપવું હોય ને તો આ છગનભાઈના ડુંગરાણી પરિવારનો આપી એકાય. આ જીગો હમણાં મારે હારે આવ્યો હતો શેઠ, ખબર છે ને તમને? વિદેશ આવ્યો હતો મારે હારે. મેં એને બધું દેખાડ્યું. મેં કીધું જો આ માણસો જો કેવાય, કેવડા મોટા માણસો, કેવા મોટા બિઝનેસો, કેવી મોટી એની મોટી મોટી એસેન્ટો બધી જુઓ તો. પણ એની પાસે આટલા રૂપિયા છે, કોઈ દાડ દેખાય નહીં, સાધુના પગમાં જ બેહે, ખબર ન પડે. સામર્થ્ય અને સંપત્તિ, ઘણી વખત સાધુમાં સામર્થ્ય આવે અને સંસારી પાસે સંપત્તિ આવે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, પણ જો દાસ થઈને રહે ને તો એની ઉપર બધાય રાજી થાય. સામર્થ્ય છલકાવા માંડે ને સંપત્તિ છલકાવા માંડે ને ત્યારે અહંકાર ઓટોમેટિક જન્મ ધારણ કરતો હોય છે. સત્તાઓ આવી જાય ને ત્યારે માણસ ભાન ભૂલી જતો હોય છે. એટલા માટે એક સાધુએ બહુ મસ્ત વાત કરી. માણસ ગમે ત્યાં પહોંચે ને ગમે એવડો થાય અને ગમે એટલી મોટાઈ પ્રાપ્ત કરે, પણ એને પોતાની અસલિયત અને પોતાની ઓકાત ક્યારેય ભૂલવી ના પડે. આ બ્રહ્માંડની અંદર ભગવાનને એક બાજુ મૂકી દો ને પછી સમર્થ ગુરુદેવ ગોપાળાન સ્વામી, કેટલી સામર્થ્ય ખબર, કે દ્રષ્ટિ કરે ને ગ્રહોની ગતિ ફેરવી નાખે, સંકલ્પ કરે ને બ્રહ્માંડનું સર્જન થઈ જાય, પથ્થરનો સ્પર્શ કરે ને પથ્થર જીવતો થઈ જાય, દ્રષ્ટિ કરે અને હનુમાનજીની મૂર્તિ ખડખડાટ હસવા માંડે. પણ જ્યારે દાસત્વની વાત આવે ત્યારે એ જ મહાન સદગુરુ ગોપાળાન સ્વામી એટલું બોલે કે આ 500 સાધુ છે ને એમાં હું તો છેલ્લી પત્રાવળીનો સાધુ છું. જ્યાં સન્માન ન હોય, જ્યાં કોઈ આશા જ ન હોય, જેટલા મોટા હોય ને એ જ મોટાને ઓળખી શકે. નાનો માણસ કોઈ દાડ મોટાને ઓળખી જ ના શકે. આમાં તમે જેટલા હીરાવાળા છો ને એ હીરાવાળાને જ હીરાવાળાની ખબર પડે. બિલ્ડર હોય એને જ બિલ્ડરની ખબર પડે કે આ કેટલાને બાટલી ઉતારે. એમ મારા બાપ વિજયભાઈ સાધુને જ સાધુની ખબર પડે, બીજાને પડે જ નહીં યાર. સાધુને જ સાધુ નહીં પડે. ડોક્ટર હોય ને બીજા ડોક્ટરને ઓળખે કે 25 રૂપિયાની દવા એને 500માં આપી દીધી, એને ખબર જ હોય. મહાન સંતોની જે સામર્થ્ય છે આપણે છે ને ક્યારેક ભૂલાઈ જાય છે. એમણે 3 દિવસ પહેલા વાત કરી હતી, જગતની મજૂરી ગમે એટલી કરીએ પણ સાધુની જો સેવા ક્યારેક થોડીક થઈ જાય, સત્સંગની સેવા થઈ જાય, આમ દ્રષ્ટિ કરે ને તો એનું પ્રારબ્ધ બદલી નાખે. કાંઈક ઉપયોગમાં જો આવી જાય ને તો એની જિંદગી બદલાઈ જાય. અને એમાંય સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ આમ દ્રષ્ટિ કરે નિર્વિકાર બનાવવાનું કામ કરી નાખે. આટલી તો ની દ્રષ્ટિમાં તાકાત હતી. એક સાધુની સેવા થઈ ગઈ. નાત જાત ધર્મ કઈ સંત જોતા નથી, સાધુ તો માત્ર સમર્પણ જોવે છે. જુનાગઢનો ઓલો બાવલો તમને બધાને કથા પ્રસિદ્ધ છે. મુસ્લિમ યુવક, એની મા અને એની બેન આ 3 જણા જુનાગઢની તળેટીમાં કાયમ લાકડા, સૂકા સૂકા લાકડા લીલા પણ કાપીને એને સૂકવીને ગામમાં વેચે ને સાંજે ખીચડી માંડ ખાવાનું થાય. અને એમ કહેવાય છે કે જુનાગઢમાં હિમ પડ્યું
અને ગુણાતાન સ્વામી નાવા ગયેલા, અને સ્વામીજીને જે ટાઈટ લાગી ગઈ, ઠાર લાગી ગયો, તો સ્વામી બેભાન થઈ ગયા. એ જ વખતે બાવલો ને એની માં હારા હારા લાકડા એકદમ સૂકા ગોતી ગોતી ભેગા કરી ભારો બાંધી અને બજારમાં વેચવા જવાની તૈયારી કરતા હતા. જંગલમાંથી ત્યાં દૂરથી એની માએ સાધુને જોયા, અને એમાંય સાધુ ચિંતિત હતા. એટલે એની માએ કીધું કે બાવલા જોતો કોઈ ફકીર છે, જાને. એટલે યુવાન બાવલો, એમ કહેવાય કપડાઈ, અને જેને કપડા નહોતા હરખા, ફાટલા કપડા પહેરતો, એ ગયો અને સંતોને પગે લાગ્યો. મહાપુરુષો, શું તકલીફ છે? તો કે બેટા કાંઈ નહીં, આ અમારા ગુરુ છે ને એને ટાઢ લાગી ગઈ, ભયંકર ટાઢ લાગી, બેભાન થઈ ગયા. હું કાંઈ મદદ કરું? તો કે મદદ તો બેટા તું શું કરીશ? તો કે મારી પાસે લાકડા હુકા હુકા છે. અરે તો બહુ સારું. એની માને જઈને કીધું, માં, એક બહુ ભગવાનના મોટા ફકીર છે, એને ટાઈટ લાગી ગઈ, એને જો અગ્નિ મળે ને તપાવીએ ને તો એની મૂર્છા જતી રહે, બેભાન થઈ ગયા, ભાનમાં આવી જાય. ચલો ભારો એનો રોટલો હતો, એ દિવસનો રોટલો હતો કે જા બેટા આ લઈ જા. આખોય ભારો સ્વામીને આપી દે ને તપાડી દે કે જા. સંતોને લાવીને જ્યારે ભારો આપ્યો ને, સ્વામી આનાથી સ્વામીને તપાડો. ત્યારે સંતોએ કીધું કે બેટા કામ શું કરે? તો કે બસ આ અમારી આજીવિકા છે, રોજ 1-2 ભારા લાકડાના લઈ જઈએ, જુનાગઢની બજારમાં વેચીએ, એમાંથી રોટલો મળે. ત્યારે સાધુએ કીધું કે બેટા આજે શું કરીશ? ત્યારે છોકરા એટલું જ કીધું, મારી માએ કીધું છે કે આજે આપણે ભૂખ્યા રહેવું પણ સંતને અર્પણ કરી દે આજનો રોટલો. એ ગુણાતાન સ્વામીને જ્યાં તપાડ્યા, સમય કેટલો ભયંકર અને વિપરીત હોય છે. ક્યારે સંપત્તિ વાળાને ખબર જ નથી પડતી કે ઘણી વખત હાવ નાના માણસોની પાસે વઘાર કરવા માટે તેલ નથી હોતું. આ બાવલો એટલી હદે ગરીબ કે એને દાંતડું બૂઠું થઈ ગયેલું. હવે દાંતડુંમાં તમને કઈ સમજાવવું ન પડે, કાઠિયાવાડી દાંતડું બૂઠું થઈ ગયેલું અરજણભાઈ, અને પછી એને કકરાવવાનું હતું, એને ધાર કાઢવાની હતી. એ લુહારની કોટે છે ને એને કીધું કે બાપા દાંતડું બૂઠું થઈ ગયું, લાઈન હતી ને, નંબર આવ્યો ને, આ મને દાંતડુંની ધાર એટલે કકરાવી દો ને. ત્યારે લુહારે કીધું કે બેટા એક આનો થાય. ત્યારે બાવલાએ કીધું કે મારી આગળ એક આનો છે નહીં. ત્યારે લુહાર એટલું બોલ્યા કે તો હું તને દાંતડું સેના ઉપર કકરાવી દઉં. ત્યારે બાવલાએ આમ કરીને કીધું, મારી ઇજ્જત અને આબરૂ ઉપર કકરાવી દો કે હું વેચાઈ જઈશ પણ આનો આપી જઈશ. માણસ હશે તો ઈમાનદાર. બોલે એના મોઢાનું નૂર જોયું ને લુહારે, કાકરી દીધું, લે જા બેટા, થાય ત્યારે આપી જાજે, ન થાય તો કાંઈ વાંધો નહીં કે. આટલી ગરીબાઈ. ગુણાતાન સ્વામીની જ્યારે મૂર્છા ગઈ ને, આમ જ્યાં સંતોને જોયા ને, તે સંતોને કીધું કે સંતો આ લાકડા આવા હુકા કેથી લઈ આવ્યા? ત્યારે ઓલો બાવલો બેઠો હતો, એને કીધું કે સ્વામી આ છોકરાએ આપ્યા છે. સાધુએ પૂછ્યું નહોતું કે તારો ધર્મ કયો છે? ગુણાતાન સ્વામી માત્ર દ્રષ્ટિ કરીને કીધું બેટા શું કરે? કે બાપા કઠિયારા છીએ, લાકડા કાપીએ. માથે હાથ મૂકીને સ્વામી એટલું જ બોલ્યા, જા આજથી તારા માથેથી લાકડાનો ભારો ઉતરી ગયો. અને એ જ દિવસે 4 થી 5 વાગ્યાના સમયમાં જુનાગઢના નવાબની સવારી નીકળી
અને બાવલાની યુવાન બેન અતિ રૂપવાન બધા જોવા માટે ઊભા હોય ને. આપણે કેમ આ શોભાયાત્રા એ વખતે રાજાઓની સવારી નીકળી અને એ ટોળામાં એ બેન ઊભી હતી દીકરી, અને નવાબની સવારી હાથીની ઉપર, અને દ્રષ્ટિ કરતાં કરતાં બધા પગે લાગે ને જે કાંઈ ફૂલથી વધાવે એમાં નવાબની દ્રષ્ટિ આ દીકરીની ઉપર પડી. એ નવાબની દ્રષ્ટિ નહોતી પડી, મારા બાપ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ ફળીભૂત થઈ રહ્યા હતા. હજી તો હાંજ પડી જ નહોતી, હાંજ જ નહોતી પડી. બોલો, દરવેજ કા નહીં દેતા સબ કુછ દેતા है, संत क्या नहीं कर सकते. આમ જ્યાં દ્રષ્ટિ પડીને પછી નવાબને દીકરી ગમી ગઈ એટલે તરત પૂછાયું, એડ્રેસ, નામ બામ બધું લઈ લીધું. હજુ તો નવાબ હજી કચેરીમાં પહોંચે ત્યાં સેવકોને કીધું ગમે ત્યાંથી આની માને બોલાવી લાવો, કે એના પરિવારમાં જે હોય ને બોલાવી લાવો. અને હાંજ પડીને ત્યાં તો બધા સેવકો આની ઝૂંપડું ગોતતા ગોતતા આવ્યા. વર્ષોથી રહેતા જ હતા ને, નવાબે હતા જ ને. અને સવારી કે દર વર્ષે 2 વખત નીકળતી હતી, આ પહેલી વખત થોડી નીકળી હતી. जब एक सत्पुरुष की दृष्टि पड़ती है ना तो भाग्य बदल जाता है, प्रारब्ध बदल जाते हैं. જ્યારે રાજ દરબારમાંથી તેડું આવે ને તો ડોસી ધ્રુજવા માંડી, બાપા અમે કઈ ગુનો કર્યો નથી, અમારો કઈ વાંક હોય તો. પણ રાજા બોલાવે. એ બાવલો અને એની માં બંને જણા કચેરીમાં આવે છે, હાથ જોડીને ઉભા રહ્યા. ધ્રુજે છે, કારણ કે બીક જ એટલી હોય રાજાની, ધ્રુજે. ત્યારે નવાબે કીધું, ઓલા સેવકોએ નામ લખી લીધું કે તમારે ત્યાં દીકરી છે? તો કે હા બાપા છે. તો કે મારો એક કામ છે તમારું. તો કે બોલો ને. હું તમારી પાસે એક પ્રસ્તાવ મૂકું છું કે મારે તમારી દીકરીની સાથે નિકાહ કરવા, એટલે લગ્ન કરવા છે. બાવલાએ તરત એની માની સામું જોયું કે માં, ઓલા ફકીર બોલ્યા હતા ને કે આજ હાંજ થાય ને ત્યાં તારા માથેથી ભારો લાકડાનો કાયમ ઉતરી જાય. રાજાને કઈ વાર જ નહીં. બીજે જ દાડે લગ્ન થયા. હવે તમને બધાને ખબર છે ભાઈ, બેગમ થઈ ગઈ, બાવલાની બેન બેગમ થઈ ગઈ. અને જેની બેન રજવાડામાં હોય, રાજાનો હાળો કોઈ દાડો લાકડા કાપે યાર. તમને કેમ લાગે? ભાઈ ભલે કાપે પણ હાળો તો કાપે જ નહીં. અમેરિકાની અંદર હું આ વાત મેં હમણાં એક વખત કરી ને, એટલે મેં કીધું ભાઈ અમેરિકામાં કેવું હોય ખબર છે કે જેનો ફાઇલ કરવાની હોય તો સિટીઝન થાય ને એટલે તરત પતિ અને પત્ની બંને જણાને ફાઇલ કરવાની ઉતાવળ હોય. ઓઈલો ફાઇલ કરવાનું કે ને એ પહેલાં એની ઘરવાળી કે તમારું પછી કરજો, પહેલાં મારા મમ્મી પપ્પા મારા ભાઈની ફાઇલ કરો, તમારું પછી. અને મેં હજારો ઘર અમેરિકામાં જોયા, હાળો હાળી આવી જાય, ઓલા હજી ભાઈ કાકાને એના ભાઈની બધા હજી અહીંયા પડ્યા હોય. અને આદિકાળથી છે, આ કાંઈ નવું નથી. સ્ત્રી શક્તિ છે ને એનું જ હાલે. અને એ જે નક્કી કરી નાખે ને એમાં ઈશ્વર પણ ફેરફાર નથી કરી શકતો. સમજાય છે ને? તમારા સુખ માટે કહું છું. હા, તમારે દુઃખી થવું જ નહીં. હું તમને ખાલી એક જ દ્રષ્ટાંત આપું, ખાલી એક, અને શાસ્ત્રમાં પ્રમાણભૂત આપું કે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજી વનમાં જ્યારે ગયા અને જ્યારે પંચવટીની અંદર વિચરણ કરતા હતા, રામ જેવા જ્ઞાની, રામ જેવા સજ્જન, રામ જેવા નીતિવાન, રામ જેવા બુદ્ધિશાળી, સંભળાય છે બધાને, રામ જેવા સમર્થ, રામ જેવા વિવેકની મર્યાદા પુરુષોત્તમ આ જગતમાં કોઈ થયું નથી. મહારાજે વચનામૃતમાં કીધું રામ જેવો કોઈ પુરુષ નથી થયો.
એટલા સમર્થ હતા. રાવણના કાવતરાથી મારી જ હોનાનું મૃગ બનીને આવે ને સીતાજીને ગમી જાય. એ બધાય રામ સાંભળજો. સીતાજીને મૃગ ગમી ગયું એટલે સીતાજી દોડતા દોડતા પ્રભુની પાસે આવ્યા. પ્રભુ એ देखिए मृग कितना सुंदर है, मुझे मृग चाहिए. सुवर्ण का है, देखो तो इनकी श्रृंग तो देखो, मणि जैसी चमकती है, मुझे मृग चाहिए. तो राम एवा હતા હાવ કે સીધા ધનુષ બાણ લઈને દોડી જ જાય તમારી જેમ. હાવ એટલા બધા બોલ્યા હતા યાર. તમે રામાયણ વાંચો, વાલ્મીકી રામાયણ, भगवान ने बहुत समझाया, सीते सुवर्ण का कभी मृग होता ही नहीं है. ये ब्रह्मा की प्रकृति में, ये ब्रह्मा की सृष्टि में ऐसा कभी होता ही नहीं है. तो कि नहीं, मुझे मृग चाहिए. भगवान ने कीधुं पण तू एने लई जईने हुं करी? तो कि हुं जे करूं मने गमी गयुं, मारे जोतुं ज छे. एवी जीत पकड़ी એટલે ભગવાનને એમ થયું કે જો મારે ઘરમાં હક રાખવું હોય તો જાવું જ પડશે. ગયા કે નહીં? હે બોલો, જાવું પડ્યું કે નહીં? હે તમે બધા રામ છો એટલે જાવું પડ્યું? હું લેવા જાવું પડ્યું ખબર? ભગવાનને એમ તો અત્યારે ના પાડીશ ને તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ મન હક નહીં લેવા દે. ગયા. લક્ષ્મણજીને ભલામણ કરીને ગયા, લક્ષ્મણ ગમે તે થાય પણ તું તારી ભાભીને એકલી મૂકીને આવતો નહીં. કીધું તો ખબર જ બધાને. રામ ગયા એટલે પછી લક્ષ્મણને જાવું પડ્યું કે ન જાવું પડ્યું? સમજાય છે ને? તમને કાયમ માટે શાંતિ રહે ને એટલે હું આ વાત કરું. એટલે હું કાયમ કહું, સુખી થવું છે તો ઘરમાં હા પાડતા શીખી જાઓ. હવે મારે બધી સીતાજીઓને કહેવું છે. સીતાજીઓ બેઠા છે ને ઓલી બાજુ, એ બધી માતાઓને કહેવું, સીતાજીએ હાવ ખોટી જીદ કરી, હાવ ખોટી જીદ, તો સીતાજી ક્યારેય સુખી થયા ભાઈ? એટલે માતાજીઓને વિનંતી છે, આ રામની પાસે તમારે ક્યારેય ખોટી જીદો ન કરવી, આને બિચારાને હક લેવા દેવું. આ જીવનનું પરમ સત્ય છે. માણસ સ્વીકારે કે ન સ્વીકારે, દુનિયાનો ગમે એટલો મોટો બોસ હોય કે ગમે એવો સાહેબ હોય, ગમે એવો મોટો સાહેબ હોય, ઘર કે કામ में तो बादशाह भी गुलाम ही होता है. ગમે એવો ન હોય. મને ઘણી વખત પૂછે લોકો, હનુમાનજી ઓલવેઝ મસ્ત હોય? મેં કીધું ઓલવેઝ મસ્ત હતી, કારણ કે એને લગ્ન નથી કર્યા એટલે, બીજું શું કારણ હોય? મેં બહુ શાસ્ત્રો વાંચ્યા છે, બહુ પુરાણો બધું જ અભ્યાસ મેં કર્યો, દાદાનો બહુ અભ્યાસ કર્યો. આ બહુ બધા જ્ઞાની ભક્તો આવ્યા છે, અમારા ગઢુલા વાળા બધા મોટા મોટા જ્ઞાની છે, બધા મોટા મોટા પુરાણીઓ. ભગવાનને જ પહેર્યા એટલે, બાકી તો અમારો નંબર જ લાગવા દે એવા બધા મોટા મોટા. પણ હું શાસ્ત્રના પુરાવા સહિત તમને એક વાત કરવા માંગુ છું કે આ જગતમાં જે કોઈ આવ્યા, અવતાર, મહા અવતાર, આચાર્ય, મહા આચાર્ય, ફકીરો, ગમે એવા મોટા ફકીરો, મોટા મોટા સંતો આવ્યા, એને બધાને ક્યારેક ને ક્યારેક દુઃખ અને ઉપાધિને આ જગતમાં રડવું પડ્યું છે. પણ આ બ્રહ્માંડની સર્જન થયું ત્યારથી આજ દિવસ સુધી દુઃખ શું કહેવાય ખબર નથી, અને ક્યારેય દુઃખ કે શોકમાં રડ્યો નથી એવો કોઈ જો વ્યક્તિ હોય ને તો મારો હનુમાન છે. ફક્ત હનુમાન, ફક્ત હનુમાન. તમે કોઈ કલ્પના જ નહીં કરી. આ એક એવું એવા પ્રકારનું વ્યક્તિત્વ છે, એવા પ્રકારનું વ્યક્તિત્વ. આપણે 50, 60, 70 વર્ષની ઉંમરની અંદર પણ કેટલી વખત માગવાનું કામ કરીએ છીએ. અહીંયા મહા અવતારો આવ્યા કે ઈશ્વરો આવ્યા, એણે માગ્યું છે.
પણ આ બ્રહ્માંડમાં ખાલી એક જ વ્યક્તિ એવો થયો કે એની જિંદગીની અંદર જન્મ થયો ને ત્યાર સુધી આજ દિવસ સુધી જીવે છે, એને કોઈની પાસે આમ લાંબો હાથ નથી કર્યો. એનું નામ હનુમાન છે. કોઈ દાડો કોઈની પાસે માગ્યું જ નહીં. વિચાર તો કરો તમે. અને આપણે તો જન્મીએ ને એ પહેલાં માગવાનું મા બાપ ચાલુ કરી દે. દીકરાને ત્યાં દીકરો નથી, એ ભગવાન આપો ને. માગીને લીધો હોય, માગીને લઈ છે ને જાત. એ પછી થોડોક મોટો થાય એટલે પાછું ભગવાન પાસે લઈ જાય માગીને, સાધુ પાસે ભગવાનને સ્વામી આશીર્વાદ આપો અને આમ હારી સ્કૂલ ને આમ તેમ હારો ડાયો થાય ને આમ થાય ને તેમ થાય. પછી ટકા આવવાનું 10માનું હોય ને ત્યારે ખાસ લઈને આવે, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો છોકરાને ટકા હારા આવી જાય. એમ કરીને પછી ભણીને ડિગ્રી લઈ લે તો કે સ્વામી હવે ભગવાનને પ્રાર્થના કરો, હનુમાનજીને કહો હવે આને નોકરી હારી મળી જાય. નોકરી મળે પાછી છોકરી એની પ્રાર્થના કરવા આવે, અને છોકરી હારી મળી જાય એની પ્રાર્થના. માગ્યા જ કરવાનું, લિસ્ટ જ પૂરું ન થાય. પછી એને છોકરી મળી જાય પછી હવે આને એક દીકરો હારો થઈ જાય, એ માગણી કરે, એને ત્યાં દીકરો થઈ જાય. પછી ગાડી બંગલાની પ્રાર્થના કરે. અને પછી આ છોકરા જે માગીને લીધા હોય ને એ છોકરા પાછી પ્રાર્થના શરૂ કરે કે સ્વામી એવું ભગવાનને પ્રાર્થના કરો ને દાદાને ધામમાં લઈ જાય. લે માગીને લેવાનું ને માગીને મોકલવાના, બધું માગીને જ કરવાનું. તો વિચારજો. અને પછી મરી ગયા પછી આવી પ્રાર્થના, આમ સભા થાય ને ત્યારે બધા એટલું જ પ્રાર્થના કરી, હે ભગવાન એના આત્માને શાંતિ આપજો. કારણ કે અહીંયા ક્યારે એને લીધી જ નથી. બહુ મોટા શેઠ, બહુ મોટા શેઠની શોક સભા એટલે પ્રાર્થના સભા હતી. એટલે જે ઊભો થાય ને એટલે ગુણાનુવાદ ગાતો 2 મિનિટ ગાય અને પછી એક જ પ્રાર્થના કરી, હે ભગવાન એના આત્માને શાંતિ આપજો, હે ભગવાન એના આત્મા. તો એક વડીલની સાથે એના દીકરાનો દીકરો આવેલો, 8 વર્ષનો 10 વર્ષનો. એટલે 15-20 જણા એકની એક વાત કરવા માંડ્યા ને એટલે એ છોકરાએ કાકાને એના દાદાને પૂછ્યું, હે દાદા આ બધા એકની એક વાત કેમ કરે? તો કે હું તો કે એને શાંતિ આપજો, એના આત્માને શાંતિ આપજો, એના આત્માને શાંતિ, એવું કેમ કે કરે? ત્યારે એના બાપાએ માથે હાથ ફેરવીને કીધું, બેટા આજે મરી ગયો ને? તો કે હા. એના અહીંયા બધું જ હતું, ગાડી બંગલા ધન ધામ એ જાહો જલાલી જલસા હતા, એને ક્યારેય શાંતિ નહોતી. એટલે બધા કે શાંતિ આપજો. શાંતિ જ નહોતી ક્યારે. તમે બધા ભાગ્યશાળી છો જેને ભગવાનના સાધુનો યોગ છે ને, બધા ભાગ્યશાળી છે. કારણ કે સત્સંગમાંથી તમને શાંતિ પણ મળે છે ને સુખ પણ મળે છે, બધું જ મળે છે. એક સંત દ્રષ્ટિ કરે, નિકાહ થાય. બાવલાને બોલાવ્યો બાદશાહે, હવે ત્યાં રહેવાનું છે, ભણાવવાનું શરૂ કર્યું, ભણ્યો અને જુનાગઢનો દિવાન બનાવી દીધો. બાઉદ્દીન અલી, લોકો સલામ કરે. એટલો ડાહ્યો માણા, એટલો સમજદાર માણા. સમય જતા જતા સત્તાનો નશો છે ને એ ભયંકર હોય છે. એક દાડો એને તમામ જનતાની ઉપર કર નાખ્યો. નાનામાં નાનો માણા હોય ને તોય કર. મારા જુનાગઢના રાજ્યમાં રહેવું હોય તો કર દેવો પડશે. એટલે ગરીબ લોકો કચેરીમાં આવ્યા, બાપા અમારાથી આટલો કર ના ચૂકવાય. ત્યારે ઊંચા સિંહાસન ઉપર બેઠેલો બાઉદ્દીન અલી એ કહે, બાપા તમારે હજી એક આનો કર ન ચૂકવાય, તમારે એટલું ન ચૂકવાય, એટલું તમારે આગળ ન હોય, એટલું ન હોય. બધા રડતા રડતા કે બાપા ન હોય, શું કરીએ? એમાં ઓલો લુવાર આવેલો, દાંતોડું કાકરી દીધેલું મફતમાં, એ આવેલો. બહુ જ્યારે ચર્ચા થઈને સાહેબ જ્યારે માનતા નહોતા ને ત્યારે લુવાર આગળ આવીને બોલ્યો, બાપા જ્યારે ન હોય ને બાપા ત્યારે દાંતડું કકરાવાના ન હોય. હો હા, ન હોય ત્યારે દાંતડું કકરાવાના ન હોય. ત્યારે બાઉદ્દીનની આમ અકલ ઠેકાણે આવીને આંખ ઉગડી ગઈ કે બાપા સાચી વાત છે, જાઓ હું જુનાગઢની તમામ જનતા, જે ગરીબ જનતા છે એનો કર આજીવન માફ કરું છું. જ્યારે જ્યારે કોઈ એને કહેતું ત્યારે એક જ વાત કરતા હતા, મારું પ્રારબ્ધ તો આ દોરડું
આ દાંતડું, આ કુવાડો, આ મારું પ્રારબ્ધ છે. હું જે અહીંયા બેઠો છું ને આ બધું છે ને, એ તો એ સ્વામિનારાયણ મંદિરમાં બેઠેલા ઓલા ફકીરના આશીર્વાદનું પરિણામ છે. અને આશીર્વાદ જે કરી શકે ને એ હોશિયારી ન કરી શકે. સમજાય? હોશિયારી ના ક્યારેય ન કરી શકે. દોઢ હોય ને બુદ્ધિશાળી હોય ને ખા હોય ને એનાથી કાંઈ ન થાય. પણ એક સદગુરુના જો આશીર્વાદ મળી જાય ને તો મારા બાપ દુનિયા આખી જીતાઈ જાય. આશીર્વાદથી જે થાય. આ પરિવારની ઉપર ભગવાનને, ભગવાનના સંતોના આશીર્વાદ છે. આ અમારું મંડળ હાવ નાનું. અમે જુઓ તો અમારે તો એવું કાંઈ એવી કેપેસિટી નહીં. પણ અમારા ગુરુ સંકલ્પ કરે કે અમારે વડતાલનું હોનાનું મંદિર કરવું છે તો એક પણ દેશની અંદર લખણી કર્યા વગર આખું હોનાનું મંદિર થઈ જાય. યાર આશીર્વાદથી થાય. આ માત્ર આશીર્વાદથી થાય. શુદ્ધ હૃદયથી થાય. હોશિયારીથી ન થાય. તમે સાળંગપુરમાં આવો છો, બધા જોવો છો. હું અડધી દુનિયામાં ફરું છું અત્યારે, કેટલા દેશોમાં. હોનાના મંદિર માટે અમે ક્યાં લખણી કરવા નથી ગયા. સભામાં કીધું એ વાત અલગ. આવડા મોટા જે સાળંગપુરમાં 400 કરોડ ઉપરના કામ ખાલી 7 વર્ષમાં થયા. અમે તમારી પાસે કોઈ દાડ છગનભાઈ કીધું 5 રૂમ લખાવો. અર્જનભાઈ તમને કીધું, કોઈને કીધું આમાંથી કે રૂમ લખાવો? તો મારે હું છાપખાનું છે ત્યાં. સમજાઈશ તમને? દાદા પાસે બેહીને જ્યારે સંકલ્પ કરીએ કે દાદા આ તમારા છોકરા અહીં આવે છે ને એને બિચારાને રહેવાની વ્યવસ્થા નથી, એ તરત પ્રેરણા કરે. આમ જેવી ઈંટ મૂકીએ ને એટલે ખબર જ ન પડે કે સારું બિલ્ડિંગ કેમ ઉગી જાય. અને આખા સંપ્રદાયમાં નહીં, આખા ગુજરાતમાં તમારે નહીં, આખા ભારતમાં આટો મારી આવવાનો. સાળંગપુર જેવું ભોજનાલય અને સાળંગપુર જેવી વ્યવસ્થા કોઈ ધર્મ જગતમાં કોઈની પાસે નથી. યાર હું આ દિવાળીનું ટાણું હતું ને એટલે 5-6 અઠવાડિયું ત્યાં હતો. બાકી હું તો ફરતા રામ છું. તો રોજ ભોજનાલયમાં આટો મારવા જાઉં, હરિભક્તોને મળું અને પૂછું, ગરીબમાં ગરીબ હોય, સાચું બોલજો ટેસ્ટ કેવો છે? તો કે સ્વામી ઘર કરતા સારો છે, દાદાનો પ્રસાદ છે ને. પૈસા તમે કદાચ આપી જ જાઓ, હાલો અમને કે સ્વામી આજ 50,000 માણસો છે ને અમે જમાડીશું, લો આ રૂપિયા. પણ તમે વિચાર કરો, 360 દિવસ એક પણ દિવસની રજા વગર આટલા માણસને રોજ જમાડવા. સમજાય છે? આ દિવાળીના અમને નાના સ્વામી કીધું ને, રોજ 60-70,000 માણસો તો એવરી ડે જમતા હતા. એવરી ડે. તમે જો આ દિવાળીના સમયમાં આવ્યા તમને ખબર પડે કેટલું માણા આવે. સવારે 6:30 વાગે અમારું રસોડું ચાલુ થાય, નાસ્તાથી શરૂ થાય, લઈ 9-9:30 સુધી નાસ્તો હાલે, 10-10:30 જમવાનું ચાલુ થાય તો 3-3:30 વાગ્યા સુધી જમવાનું ચાલે, પછી સફાઈ કરે ને પાછું 6 વાગે ચાલુ થાય તો રાતના 12 વાગે આવો તોય ભલે ને રાતના 2 વાગે આવો તોય ભલે. દાદાના દરબારમાં દાદોનો ભગત ભૂખ્યો કોઈ દાડો હુવે નહીં. કોઈ દાડો હુવે નહીં. દરવાજે માણસ નથી ઊભો રાખતા ને અમે. નથી નાત પૂછતા, નથી જાત પૂછતા, નથી ધર્મ પૂછતા, કાંઈ પૂછતા જ નથી. અને આજ દિવસ સુધી તમે આટલા બધા કદાચ અનુભવ કર્યો હોય છે. સિંગલ માણા એવો તમે લઈ આવી દો આખા ગુજરાતમાંથી, સિંગલ માણા એવો કે દાદાના દરવાજે ઊભા રહીને કોઈએ જમ્યા પછી બહાર નીકળ્યા પછી પૂછવું હોય કે તમે 5 રૂપિયાની સ્લીપ ફડાવી કે નહીં, એવો એક લઈ આવી દો. જાઓ
નાનું કામ નથી, 5 દાડાનું નથી, આ કાંઈ 8 દાડાનો સમયો નથી. ધનજીભાઈ 8 દાડાનો સમયો થોડો છે આ કાંઈ. તમે શનિવારે અને રવિવારે આવો એટલે અમારે રોજ જગન જ હોય. 40,000 50,000 માણસો દર શનિ રવિવારે જમાડવાના જ હોય. બાકી 15-20,000 તો રોજ ના હોય. આટલા બધા માણા જમે છે, આટલા બધા માણા. છેલ્લા 20 વર્ષથી એક જ શેઠિયો બાસમતી ચોખા પૂરા પાડે, એક જ માણા. એક જ જુવાનનો વાણિયો, તુવેરની દાળ, બેસ્ટમાં બેસ્ટ જે તમે શેઠિયાઓ ખાતો ને એવી દાળ અમારે વપરાય. હારા મારા બાસમતી ચોખા વપરાય. મોળું તો લાવવાનું જ નહીં, કારણ કે અમારા ગુરુને મોળું નહોતું ગમતું, એટલે અમને મોળું ગમતું જ નથી યાર. જ્યારે રસોડું બનાવવાનું જો બહુ મોટું બનાવવાનું પ્લાન નાખ્યો ને એટલે ઘણા ભક્તો આપણા હોય ને એ કહે શું આવડા મોટા હોલ ને આવા વીવીઆઈપી તમારે કરીને શું કામ છે, જમાડવા જ છે ને. ત્યારે મને એક જ વાત કરતો કે કરોડપતિનો શેઠિયો જો 25 લાખના ડાઇનિંગ ટેબલ ઉપર બેહીને જમતો હોય તો આ તો મારા દાદાનો ભગત આવે છે, એનો છોકરો આવે છે, એ તો હારા હોલમાં જ બેહવો પડે. તમારી દાનત જેવી હોય ને એવું બધું જ થવા માંડે. એટલે વાલા ભક્તો, અને હનુમાનજી સિવાય બીજા કોઈ પૂરું કરીએ કે એમ નથી હો. હનુમાનજી સિવાય પૂરું કરીએ કે એમ નથી. 150 કરોડનું બિલ્ડિંગ બનાવ્યું એ ખાલી 2 વર્ષમાં. જે નોર્થ અંદાડે મેં ચાલુ કર્યું ને બીજા વર્ષે નોર્થ બધા ભક્તો રહેવા માંડ્યા. રૂપિયા તો કાંઈ આમ આપણે કાંઈ આમ ઇન્કમ ટેક્સના સાહેબ તો ત્યાં કોઈ આવતા નથી ને કરતા એની પાસે લઈ આવી. પણ દાદાની ઉપર જેને ભરોસો હોય, ગોપાળાનંદ સ્વામીની ઉપર જેને ભરોસો હોય, સ્વામિનારાયણ ભગવાનની ઉપર જેને વિશ્વાસ હોય, અને સદગુરુ અથાણાવાળા સ્વામી જેવા સત્પુરુષના આશીર્વાદ જેના ઉપર હોય એના દ્વારા ભગવાન કરાવે. માણાથી કાંઈ ન થાય, એક હળીના 2 ટુકડા ન થાય. ભગવાન જેટલું કરાવે એટલું જ થાય. ભલા ભક્તો, સત્સંગમાંથી આવા મહાપુરુષો જે ગુણાતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આવા મોટા આપણે ભાગ્યશાળી છીએ. આ સુરત બહુ ભાગ્યશાળી છે, એટલું ભાગ્યશાળી, એટલું ભાગ્ય. જ્યાં જુઓ ત્યાં મોટા સંતો. આમાં કુબેરનગરમાં ગુરુ, અહીંયા પૂજ્ય પ્રભુ સ્વામી, એની આગળ જાઓ તો આમ ગુરુકુલ, ને આમ જાઓ તો રામપુરા. અહીંયા પાછા બહેનો ભગવાનનું ધૂણી ધખાવીને બેઠા, કમળાબાની કેટલું ભજન કરે. એ મારા બાપ, તમારા હગા દીકરાની 3 હોવું હોય ને તોય ભેગી નથી રહેતી. આ માને કોટી કોટી વંદન કરવા પડે કે કેટલી બહેનોને ભેગી રાખે. આ ભગવાનનો પ્રતાપ છે, એના ચરિત્રનો પ્રતાપ છે, એના સત્સંગનો પ્રતાપ છે. તમે ખરેખર ભાગ્યશાળી. તમારા છોકરા અનાથ નથી, તમારી દીકરીઓ પણ અનાથ નથી. અને કાન પકડીને સંસ્કાર આપવાનું કામ આ સાધુઓ અને આ સાંખ્યોગી બહેનો કરી રહ્યા છે. બાકી હું ફરું છું દુનિયામાં, અબજપતિઓ લોકો રડે છે, સ્વામી છોકરો કપાતર પાક્યો, શું કરવું, દારૂડિયો તો શું કરવું. તમે ગમે એટલા મોટા હો, ગમે એટલા મોટા હો, છોકરો દારૂડિયો જુગારી થાય, તમે કરી હું લ્યો, હાલો કયો કાઢી મુકાય. કેટલા એના છોકરા એના બાપના ટકા કરી નાખ્યા છે વગર અસ્ત્રે, મેં જોયા છે. દુનિયા બહુ દુઃખી છે. તમે સુખી એટલા માટે છો કે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો અને આવા હારા સાધુના શરણે રહ્યા છો, એટલે સુખી છો, એટલે સંસ્કાર છે, એટલે બધા ડાયા છો. એટલે ભગવાનને અમે કાયમ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ બધાને કાયમ હસતા રમતા આનંદમાં રાખજો, અને આ બધાને કાયમ તમારા કરીને રાખજો. અને આ ડુંગરાણી પરિવારની અંદર આવું ને આવો સમ, પ્રેમ, ભાવ, સ્નેહ, સંપત્તિ, સુખ કાયમ રહે અને ખૂબ ભગવાનની સેવા કરે. આજ ગણેશભાઈને ચોક્કસ યાદ કરીશ. ગણેશભાઈ અને છગનભાઈની એવી જોડી ક્યારેય એકલા ન પડે. અને આજે હું કહું અર્જણભાઈ
આજે ગણેશભાઈની ખોટ વડતાલ સંસ્થાને છે ને છે. આપને ટેકો દે ને એવો માણા, એની સમજદારી, એની હિંમત, એની ઉદારતા, એનો સત્સંગ પ્રત્યેની નિષ્ઠા, આ બે પરિવારને આપણે જુદા ન કરીએ કે એવા એક મેઘ થઈને રહેનારા. જીવન આવું જો થોડુંક જીવાય કે આપણે ગયા પછી કોક યાદ કરે. યાર, ફરિયાદ કરવી તો હેલી છે, પણ કોક યાદ કરે ને એવું કરીએ. ભગવાનને પ્રાર્થના કરું કે આપ સૌને ભગવાન સુખી રાખે. એટલું કહીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય સ્વામીશ્રીએ સારંગપુરની વિકાસ ગાથાની સાથે, સત્સંગની રૂઢી વાતોની સાથે આ ડુંગરામણી પરિવાર પ્રત્યે એની સંવેદનાઓ, આશીર્વાદ વ્યક્ત કર્યા. એકવાર પુનઃ તાળીઓથી પૂજ્ય સ્વામીશ્રીને વધાવી લઈએ. અત્યારે આપણી વચ્ચે ખાસ સાધુ ગુણે સંપન્ન વેડરોડ મંદિરથી પૂજ્ય પ્રભુચરણ સ્વામી ઉપસ્થિત છે. તો આપ સૌ કોઈ વતી પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું કે જ્યારે આ દિવ્ય સત્સંગ સભાનો લાભ એટલા ભક્તો લેવા માટે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આમ સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ પાઠવો. પૂજ્ય સ્વામી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. બધા ભાવથી જય બોલો. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયાલા, કષ્ટભંજન દેવની. વાલા ભક્તો, દિવ્ય સભામાં બિરાજતા વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન તથા અખંડ ભજનાનંદ એવા અમારે પુરાણે વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી તથા દેશ વિદેશમાં ફરી અને હનુમંત કથા કરી અને અનેક ભક્તોને ભગવાનમાં જોડ્યા છે એવા પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, અમારે ડુંગરાણી પરિવારમાં સગનભાઈ, ધનજીભાઈ, ખોડાભાઈ, ધરમસિંહભાઈ, એમના દીકરાઓ અશ્વિનભાઈ, નિતેશભાઈ વગેરે તમામ ડુંગરાણી પરિવાર તથા આમંત્રિત મહેમાનો તથા અમારે નાથુભાઈ, હીરાભાઈ, અશ્વિન તથા અક્ષર નિવાસી અમારા ગણેશભાઈને એ તો કેમ ભૂલાય કહો, તથા દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવી. સ્વામીએ બહુ સરસ વાતો કરી. સંતના આશીર્વાદથી શું ન થાય. જે કાંઈ એમણે કીધું, જે આ વિકાસ થયો છે એ પૂજ્યપાદ ભજનાનંદી અક્ષર નિવાસી એવા અથાણાવાળા સ્વામી અખંડ માળા કરતા એમના આશીર્વાદથી આ મંડળે, આ સંપ્રદાયમાં ખૂબ વિકાસ કર્યો છે. તો વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા અને એકવિધ મોક્ષના દરવાજા ખુલ્લા કર્યા. સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ ભગવાન હતા. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે. આવા ભગવાન સ્વામિનારાયણ. આવો વિનુભાઈ પધાર્યા છે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં બધાને બહુ સુખિયા કર્યા. સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ને વાલા ભક્તો, ત્યારે જેતપુરમાં ગુરુ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા છે કે ગુરુ મહારાજ
આ તમારા હરિભક્તો એ બધા મારા ભક્તો કહેવાય. તો એમના પ્રારબ્ધમાં ઠીકરું લઈને માગી ખાવાનું હોય, રામપત્ર લઈને માગી ખાવાનું હોય, તો એ પ્રારબ્ધ મને આવે, પણ મારા આશ્રિત કોઈ દુઃખી ન. એટલે આજ આપણે બધા સુખી છીએ. આત્મા જ્યારે દેહ ત્યાગ કરે ત્યારે એ રૂવાડે રૂવાડે કરોડો વિશેની વેદના થાય છે. ભગવાનના ભગત ન હોય, ભગવાનનું ભજન ન કર્યું હોય તો આવું થાય. ત્યારે એ મહારાજ કહે છે કે ભગતને ન દુઃખ થાય, મને થાય. આવા અનેક વરદાનો આપણા કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને માગ્યા છે. માટે સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ દયાળુ ભગવાન નહીં. એના આશ્રિત કોઈ દુઃખી ન હોય. એમાંય આપણા માટે શિક્ષાપત્રી લખતા ગયા મહારાજ. હમણાં જ આપણે વડતાલમાં શિક્ષાપત્રી લેખન, આચાર્ય પદ સ્થાપન ના 200 વર્ષ થયાનો ઉત્સવ ઉજવ્યો. તમે બધા આવ્યા હતા ને? હા. તો શિક્ષાપત્રી શ્રીજી મહારાજ 200 વર્ષ પહેલાં લખી છે. આજ આપણને એ સુખ કરનારી છે. શિક્ષાપત્રી એટલે આપણી માતા. માતા જેમ બાળકનું જતન કરે એમ શિક્ષાપત્રી આપણને રાહ ચીંધે છે કે આ રસ્તે હાલજો સુખી થવું હોય તો. શિક્ષાપત્રી પ્રમાણે કોઈ જીવન જીવે વાલા ભક્તો, અને જીવનમાં ક્યારે દુઃખ ન હોય. આ લોકમાં સુખ્યા થઈ જાય, પરલોકમાં પરમ ગતિને પામે. માટે મહારાજની આજ્ઞા, મહારાજની વાણીરૂપી સ્વરૂપ શ્રીજી મહારાજ એવું કહેતા કે અમારે આશ્રય આવેલા ભક્તજનો છે, અમારું એક બિરુદ છે કે અમારા ભક્તનો દેહ ગમે ત્યાં પડે, અમારી આજ્ઞામાં રહેતા હોય, અમારી શિક્ષાપત્રી પાળતા હોય, એવા ભક્તોનો દેહ ગમે ત્યાં પડે, ગમે તે રીતે પડે, એને સ્મૃતિ રહે કે ન રહે, પણ અમે એને ભૂલતા નથી. આવું શ્રીજી મહારાજનું બિરુદ છે વાલા ભક્તો. માટે જે ઈષ્ટદેવને માનતા હો, રામને, કૃષ્ણને, સ્વામિનારાયણને, પણ સવારમાં ઉઠીને એમનું સ્મરણ કરજો, પૂજા કરજો, 5 માળા કરજો, મંદિરે જાયજો, જ્યાં તમને યોગ લાગે ત્યાં તમે જે ઈષ્ટદેવને માનતા હો. પણ આટલું કરશો તો જીવનમાં બહુ સુખી થશો. ભગવાનના આશરા વિના કોઈ જીવ ક્યારે સુખી થતો નથી. માટે જીવનમાં ભગવાનનો દ્રઢ આશરો રાખો. વચનાત્મા મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, મહારાજ ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ એ મધ્ય એક એવું કયું સાધન છે? એક સાધન કરવાથી ભગવાન, બધા સાધન કરવાથી પ્રસન્ન થાય, એક જ સાધનથી થાય. વિનુભાઈ, એવું કયું સાધન? તો મહારાજ કહે છે કે ભગવાનનો દઢ આશરો. ભગવાનને શરણે જવું, ભગવાનના થઈને રહેવું. અને આશરાના 3 પ્રકાર બતાવ્યા: મૂઢપણું, પ્રીતિ અને સમજણ. મૂઢપણે આશરો કર્યો, સંતોએ તમને એકવાર કીધું કે આ ભગવાન છે, કંઠી પહેરો અને એનું શરણું સ્વીકારો. પછી તમને શાસ્ત્રનું જ્ઞાન હોય કે ન હોય, પણ એકવાર સાધુના વચનમાં જેણે વિશ્વાસ કર્યો કે આ ભગવાન એટલે ભગવાન, એટલે એને કહેવાય મૂઢપણાનો આશ્રય. બીજી પ્રીતિ, ગોપીઓના જેવી પ્રીતિ હોય, લાડુબા જીવબા વગેરે ભક્તો થઈ ગયા, એવી પ્રીતિ જેને ભગવાનમાં, એને પ્રીતિએ કરીને આશરો કહેવાય. અને ત્રીજો સમજણ, મૂઢપણું, પ્રીતિ અને સમજણ. ભગવાનને ડિટેલથી જાણે, તત્વથી જાણે, અન્વય વ્યતિરેક જાણે, સગુણ નિર્ગુણ જાણે, ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે યથાવિધિ જાણે, એને કહેવાય સમજણથી આશરો. તો મૂઢપણાનો આશરો હોય અને બ્રહ્મા જેવો ડોલાવા આવે તો ડોલે નહીં. કોઈ આવીને એમ કહે કે આ ભગવાન નથી. નંદુભાઈને ત્યાં
ગયા હતા સ્વામી, એણે જઈને કીધું કે આપણે જેનું સ્વામિનારાયણનું ભજન કરી જેની કંઠી બાંધી છે એ ભગવાન નથી. ત્યારે એણે શું કીધું કે મા સ્વામી, તમે જ્યારે સત્સંગ કરાવ્યો ત્યારે તેમ કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન છે, અને એનો જો કાંઈ પાપ લાગે ભગવાનનો હોય તો મને પાપ લાગે, તો આજ તમે કેમ આવું કહો છો? અત્યારે તમારું માથું ફર્યું છે, સ્વામિનારાયણ તો ભગવાન જ છે એમ કીધું. બોલો, એવી દ્રઢ નિષ્ઠાવાળા ભક્તો જે ઈષ્ટદેવને માનતા એને વિશે બધાને હોવી જોઈએ, તો જ આપણે આ લોક અને પરલોકમાં સુખી થાય. માટે જેને જેને સુખી થવું હોય એણે ભગવાનનો દઢ આશરો કરવો, એની પૂજા કરવી, સવારમાં ઉઠી અને 5 એની માળા કરવી, મંદિરે જવું, કથા સાંભળવી, સત્સંગ કરવો. આ વાલા ભક્તો મનુજન્મનું કર્તવ્ય છે. બાકી તો સવારમાં જાગીએ ને સાંજે હોઈએ. આહાર નિદ્રા ભય મૈથુનં ચ સમાન મેતત પશુ બી નરાણા. 4 વસ્તુ માણસમાં ને પશુમાં સમાન છે. તો કે તો માણસને ઓળખવો કઈ રીતે? તો કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ ભી સમાન. ધર્મ વિનાના માણસને 2 પગવાળો પશુ કે શાસ્ત્રો. આપણે જ ન કહેવાય કે દુઃખ લાગે, પણ શાસ્ત્રો એમ કહે છે કે જે ધર્મ નથી પાળતા, શાસ્ત્રોએ બતાવેલો સદાચાર નથી પાળતા, એ લોકો 2 પગવાળા પશુ છે. માટે આવો દેવ દુર્લભ માનવ દેહ મળ્યો છે, તો વાલા ભક્તો મોક્ષનું કાર્ય પણ કરી લેવું. આ લોકનું કરવું, પરલોકનું કરવું. માનવ જન્મ કેવળ મુક્તિ માટે મળે, ભોગ માટે નથી. ભોગ માટે તો 84 લાખમાં બધા અવતારો છે. માટે વાલા ભક્તો કાંઈક આપણે આપણા આત્માનું કલ્યાણ માટે ભગવાનની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સંતોના જોગમાં રહીએ, તો આપણું બહુ શ્રેય થાય. માટે આજે આ ડુંગરાણી પરિવારે સરસ મજાની પૂજ્ય સ્વામીની સભાનું આયોજન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરિવારને ખૂબ મારા સુખી રાખે. આ પરિવારમાં સંપ એટલો બધો સરસ છે કે 32 માણસનું કુટુંબ બધા ભેગા રહે છે, અને બહુ સારા સજ્જન છોકરાઓ પણ નિર્વ્યસની, ભગવાનના ભગત, મંદિરે જવું, કથા સાંભળવી, આવા બધા ગુણયુક્ત છે. આ પરિવાર ઉપર ભગવાનનો અને સંતનો બહુ રાજીપો છે. માટે અમારે ગણેશભાઈ હતા, એ અને સગનભાઈ એક ભેગી જ જોડી હોય, લાગે હગા કાકા દાદાના ભાઈ વિશે એવું લાગતું ને. હા, ક્યારે છૂટા ન હોય. માટે એવો સંપ આ પરિવારમાં છે, એવું એના પરિવારમાંથી તમે પણ શીખજો અને ભગવાનને ભજજો. આ પરિવારને ભગવાન ખૂબ સુખ્યા કરે. સર્વને હું ભગવાન મંગળ કરે એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીશ્રીએ મનુષ્ય જન્મની મહત્તાની સાથે સાથે આ પરિવારને ખૂબ રૂડા રૂડા આશીર્વાદ પાઠા. એકવાર ફરીને તાળીઓથી સ્વામીશ્રીના ચરણોમાં વંદન કરીએ. આપણે વચ્ચે અત્યારે ખાસ વિનુભાઈ મોરડિયા વિસ્તારના MLA પધાર્યા છે, તો હું એમને વિનંતી કરીશ કે અત્યારે મંચ ઉપર પૂજ્ય સ્વામીશ્રી પાસે આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. તો અત્યારે ખાસ વિનુભાઈ એ ત્યાં મંચ ઉપર જઈ અને પૂજ્ય સ્વામીશ્રી પાસે આશીર્વાદનો હાર ગ્રહણ કરશે. ખાસ આપણી વચ્ચે ઘણા માનવંતા મહેમાનો ઉપસ્થિત છે, ત્યાર પછી આપણે ગુરુશ્રીના આશીર્વાદ પણ લેવાના છે. હવે હું વિનંતી કરીશ વિનુભાઈ મોરડિયાને કે અત્યારે જ્યારે ઉપસ્થિત છો અને પૂજ્ય સંતો જ્યારે આ સત્સંગ સભાનો લાભ દેવા માટે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપ પ્રસંગોપાત આપનું વક્તવ્ય આપશો. પાક્કો પ્રસાદ જમ્યા પછી આ સ્લાડ આપવાની વાત છે. પૂજ્ય સ્વામીજી, સંતો અને સૌ વાલા હરિભક્તો, મારે અત્યારે મોડું એટલે હું ગુરુકુળ ગયો હતો કથામાં. અહીંયા ઘર આંગણે મને એમ થયું કે આ જ્યારે મકાન બન્યા અને આ ગાર્ડનનો કેવી રીતે ઉપયોગ થશે, તો અત્યારે હું જોતો હતો કે કેટલા લોકો આમાં ઘર આંગણે આવી કથા થાય. બહુ ઓછા ઘર હશે ને અને એમાંય હોય તો પાછું કથા ન હોય, બેમાંથી એક હોય. આ બે ભેગું છે. અને સ્વામીએ કીધું ને હમણાં કે ડુંગરાણી પરિવાર ઉપર ભગવાનનો બહુ રાજીપો છે.
સ્વામી કાંઈ આજુબાજુમાં જવા દો. એટલો રાજીપો છે. અને ગણ્યાભાઈની વાત કરી કે કાકાદાના, ઘણા તો મને એવું કહેતા કે બે હગા ભાઈ છે, ગણ્યાભાઈ સગુનભાઈ એક જ છે, આવી વાત કરતા હતા. હમણાં મેં ગુરુકુળમાં ગણ્યાભાઈને યાદ કર્યા હતા કે મારું યુવાની જે જીવન હતું એ થોડુંક વધારે ખાબડ ખુબડવાળું હતું, અને બધા સંતો પાસે ગણ્યાભાઈ લઈ જતા. ત્યારે વિષ્ણુ સ્વામી ઘનશ્યામ મહારાજની મૂર્તિનું સેવા કરતા હતા. બપોર 3 વાગ્યે અમે પહોંચેલા, અને નહીં બપોરે પહોંચેલા, ઠાકોરજી જમાડ્યા, આરામ કર્યો, અને ફૂલ ધોમ તડકો, ને સ્વામીએ શરબત પાયું વરિયાળીનું. હજી મને યાદ છે, લગભગ 30-32 વર્ષ થયા. એટલે સહજ રીતે ગણ્યાભાઈને અને છગનભાઈને યાદ કરવાના થાય. અને પારિવારિક પણ જે હું વિચાર કરતો હતો, જિજ્ઞેશને બધા જે પ્રકારે એક પરિવારમાં આટલું બધું હોય, એટલે તમે ડાયરેક્ટ નો બોલ કાંઈ નહીં, પણ આમાંથી કંઈક પ્રેરણા બધાને મળે છે. અને અમારા પ્રભુ સ્વામી આ ઘર આંગણે છે, પણ હું કાંઈ બહુ જાતો નથી. પણ અમને કીધું ને એમ કે હું જાગું ને ત્યાં બીજા આવી ગયા હોય, અને ક્યારેક ખોડાભાઈ આવીને બેસી ગયા હોય. એટલે કાંઈક પાંજરાપોળનું હોય કે કાંઈ પણ હોય, પણ છતાંય મને લાગે છે કે ભલે ઓછો વધતો જાઉં છું, પણ સંતોના આશીર્વાદ મારી ઉપર વર્ષા હોય તો જ આ શક્ય બને, અને નકર શક્ય ન બને. એટલે ધારાસભ્ય થવું કે મંત્રી થવું એ નહીં હો, પણ આ બધાની વચ્ચે હાજર રહેવું એ સંતોના આશીર્વાદ હોય તો બને. અહીંયા દર્શન અને 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ સૌનો આભાર. પૂજ્ય ચરણોના, સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આ સત્સંગ પણ નગુણો નથી એ વાતનો ખ્યાલ આપણે વિનુભાઈના શબ્દોમાંથી આવે કે ગુરુશ્રીના 32 વર્ષ પહેલાંના એ વરિયાળીના શરબતને હજી એણે યાદ રાખ્યું છે. વાલા ભક્તો, આવા એક નહીં, આમાં બેઠેલા કેટલા 70% લોકોને તો હું ઓળખું છું કે સુરતની અંદર નારાયણ મુનિ દેવ પછી કોઈ ધૂણી જખાવા સુરતની અંદર જો આવ્યું હોય તો અમારા પૂજ્યપાદ ગુરુશ્રી છે. કારણ કે અમારા દાદા ગુરુનું એક જ સૂત્ર હતું, પ્રભુનું ભજન ખૂબ કરો, એ જ સાચું છે. એ વારસો લઈને પૂજ્ય સ્વામી આવ્યા, આજ સુધી એની પણ માળા એ સતત ચાલી રહી છે. યજમાનશ્રીઓના આમંત્રણને માન આપી અને જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપ સૌ કોઈ વતી એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું. આમ સૌ કોઈને રૂડા આશીર્વાદ આપવો. પૂજ્યપાદ ગુરુશ્રી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સાનિધ્યમાં અમારા વહાલા સેવક સારંગપુર મંદિરના મહાન શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પ્રભુ સ્વામી અને શ્રીજી મહારાજનો અતિ લાડીલો ડોંગરાણી પરિવાર અને અત્રે બિરાજતા શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, કેવો આજે દિવ્ય સત્સંગ થયો. સ્વામીએ 1.5-પોણો કલાક વાત કરી, પણ તમને વિચાર કરતા મૂકી દેની એટલી સરસ વાતો કરી. આવી માનવતાને આવું જીવન જો જીવીને તો જિંદગીમાં કોઈ દી ઊની આંચ ન આવે. વહાલા ભક્તો, ભગવાને આપણી ઉપર એટલી દયા કરી છે એનું કોઈ માપ નથી. આવો માણસનો અવતાર આપ્યો, ગુજરાતની ભૂમિમાં જન્મ, સારા મા બાપના ઘરમાં જન્મ, અને આવો સત્સંગ ઓળખાયો, વગર ખાધે ઉડકાર આવે ને એવો આનંદ તો આ સત્સંગમાં છે. માટે વહાલા ભક્તો, વારે વારે આ માણસનો અવતાર મળતો નથી. શ્રીજી મહારાજે અતિ કરુણા કરી. પ્રભુ સ્વામીએ કીધું એમ સ્વામિનારાયણ ભગવાન આ જગતમાં આવ્યા અને આપણે માટે એણે કેટલો દાખલો કર્યો. 7 વર્ષ વનમાં તપ કરી હાડ ગાળી નાખ્યું, શરીર ખોખા જેવું થઈ ગયું. હિમાલયના પહાડોમાં દળદળતા ખાઈમાં પડતા, ઝરણાઓ ઉપરથી પાણી જાય, કસરું માથે ચડી જાય.
આ તો ભગવાન હતા એટલે જીવતા રહ્યા, બાકી ગમે એવો હોય તો મરી જાય. એ ભગવાને તપ કરીને એ ફળ બધું આપણને આપ્યું છે, એટલે આપણે અહીંયા બેઠેલા બધા ટસકા કરીએ છીએ. આપણી પાસે જે કાંઈ છે, સંતો યા હરિભક્તો, એ શ્રીજી મહારાજના તપનું ફળ છે. માટે મહારાજે દયા કરીને આપણને જો આટલા સુખી કર્યા હોય તો આપણે એક જ વાતનું ધ્યાન આપવાનું, મહારાજ દીનતા વચત આપણી આગળ વાપરતા કે ભલા થઈને મારા દાખલા હમું જોજો. માટે સત્સંગ રાખજો, મહારાજની શિક્ષા પ્રતિ પ્રમાણે હાલવું અને સત્સંગ ભજન કરી અને આલોકમય સુખી થવાય ને પરલોકમય સુખી થવાય ને એ કરી લેવું. સ્વામિનારાયણ ભગવાન કહેતા, મારો આશ્રિત આલોકમય દુઃખી નહીં, પરલોકમય દુઃખી નહીં. દેહ છતાં દુખિયા નહીં, મોવા કેડે જાવો બ્રહ્મમોલ. લેરી આવ્યા છે લેરમાં, યતિ મેર કરી મેરવાના. દુખિયા જીવ સુખિયા કર્યા, પાપી કર્યા પુણ્યવાન. માટે આજળો આવો ઉજળો દૂધ જેવો આપણને સત્સંગ મળ્યો. માટે શિર સાથે સત્સંગ રાખજો, નિયમ નિશ્ચય પક્ષમાં દ્રઢ રહેવું, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરી છેલ્લો જન્મ થાય કરજો. આ શરીરનો કોઈ ભરોસો નથી. તમે જુઓ છો ભલભલા વાત કરતા કરતા વૈયા ગયા, 1 મિનિટમાં કોઈ સંદેશો ઉઘરાણી કહેવા રહ્યા નથી. આવી રીતે આજે મૃત્યુ થાય છે. માટે ઈશ્વરે તમને જો શક્તિ અને સમજણ આપી હોય તો પરમાર્થ કરીને જીવન ઉગારી લેજો. આ ડુંગરાણી પરિવાર તો ગઢડા પાંજરા પોળમાં કેટલી સેવા કરે. સત્સંગમાં પણ એવી સેવા, પરિવારમાં આવો. આ પરિવારમાંથી શીખો તો તમારા ઘરમાં ઘણી શાંતિ થઈ જાય ને એવો આ પરિવાર એ આની પાસેથી ઘણું શીખવા જેવું છે. અને એનું કારણ એક જ છે, સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા અને કાયમ સંતોના યોગમાં રહ્યા છે. ગણેશભાઈ સગનભાઈ રામ લક્ષ્મણ જેવી જોડી, એવાના પૂર્ણ પ્રતાપ્યા જ્યાં નાના નાના એના પરિવારના બાળકોમાં પણ કેવા સંસ્કાર. આ જિજ્ઞેશભાઈએ આયોજન કર્યું, સંતોને બોલાવ્યા, હરિપ્રકાશ સ્વામીએ સરસ કથા કરી, કેટલો આનંદ આવ્યો. આપણે 1 કલાક કેવી ગઈ તમે કલ્પના તો કરો. માટે સૌને મારી ભલામણ છે કે સ્વામિનારાયણની કંઠી ગળામાં રાખજો, ન હોય તો પહેરી લેજો અને આવા હારા સાધુના યોગમાં રહેજો. ન હોતો એવા સાધુના સહવાસમાં આવજો. સત્સંગથી તમારું ભલું થશે ને એવું કરોડો રૂપિયા ભલું થવાનું નથી. કરોડો રૂપિયા મોત બગાડશે અને સત્સંગ તમારું મોત સુધારશે. માટે સત્સંગ રાખજો. આજે ખૂબ સમય થઈ ગયો છે. સ્વામી આખો દી પધરામણીઓમાં ફર્યા, થાકીને લોચપોચ થયેલા. તમારો સૌનો ભાવ છે એટલે સુંદર આયોજન થયું અને બહુ સરસ સત્સંગના તમને પિયુષ પાયા. સારંગપુરમાં રહીને કેવી સેવા થાય છે તમે જાણો છો. આજે દાદાને ત્યાં એટલું પરિવર્તન છે કે મારી પાસે કહેવાના કોઈ શબ્દો નથી. 3 દિવસે ગલ્લા કાઢવા પડે, સાધુ બિચારા થાકી જાય ઘણી ઘણી. કેવી કાયા પલટ થઈ છે. અને આવા કાર્યો એક ભગવાન દયા કરે તો જ થાય. અને આપણા ગુરુ અથાણાવાળા સ્વામી એવા સિદ્ધ પુરુષ હતા, આ એના આશીર્વાદનું બધું ફળ છે. માટે સત્સંગ રાખજો, સંતોના યોગમાં રહેજો અને તમારો અંતકાળ સુધરે એવું કરી લેજો.
એવી મારી તમને આપ સૌને ખાસ ભલામણ છે. તમારા યુવાનોને સંતો પાસે મોકલવા. આજનો જમાનો બહુ કળયુગનો છે, ભયંકર કુસંગના વાવાઝોડા. દીકરીઓને વેડ મંદિરમાં કમળાબા પણ આજે રાત દિવસ સત્સંગ કરાવે, અને મંદિરમાં જો દીકરા દીકરીઓ થતા જશે, બહેનોના મંદિરમાં દીકરીઓ જાય, સંતો પાસે દીકરા જાય, તો આ કળયુગ અસર ન કરે. બાકી બગડ્યા પછી સુધારવાની બહુ કઠણ છે. માટે વાલા ભક્તો, આવો ઉજળો દિવ્ય સત્સંગ મેળો છે, એનો પૂરો લાભ લેજો એવી મારી સૌને આપ સૌને આગ્રહભરી ભલામણ છે. એટલું કહીને વિરમું છું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का